જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય શ્રી હરિ, જય મા એકાદશી લખી તમારી ભક્તિ પ્રગટ કરો. આજના આ પવિત્ર પ્રવચનમાં આપણે નિર્જળા એકાદશીની એ અદ્ભુત અને દુર્લભ કથા સાંભળીશું, જે હિન્દુ ધર્મની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. આ એકાદશી જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે અને જેને સાંભળવા માત્રથી મનુષ્યના 7 જન્મોના પાપ ધોવાઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ એકાદશીના વ્રતનું મહત્વ અશ્વમેધ યજ્ઞથી પણ વધારે છે. જો તમારા જીવનમાં ક્લેશ છે, આર્થિક સંકટ છે, પરિવારમાં અશાંતિ છે, સંતાન સુખની કમી છે, વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, મનમાં ચિંતા છે અથવા કોઈ જૂનો રોગ સતાવી રહ્યો છે, તો આજની આ વાર્તા ખાસ તમારા માટે જ છે. તો ચાલો મનમાં ઓમ નમો નારાયણાયનો પવિત્ર જાપ કરતા અને ભગવાન વિષ્ણુને પ્રણામ કરતા શરૂ કરીએ આજની આ અત્યંત પવિત્ર અને મનોકામના પૂર્ણ કરનારી કથા. ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે ધરતી પર સત્ય અને ધર્મનું શાસન હતું. ગંગા નદીના પવિત્ર કિનારે વસેલા એક અત્યંત સમૃદ્ધ નગરનું નામ પ્રતાપગઢ હતું. આ નગર તેની અપાર સમૃદ્ધિ, વેપારની ચહલપહલ, કલાકારોની આવડત અને ધાર્મિકતા માટે દૂર દૂર સુધી પ્રખ્યાત હતું. નગરની ગલીઓ પહોળી અને સાફ સુથરી હતી. દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ શોભતો હતો. સવાર થતાં જ મંદિરોમાંથી શંખ અને ઘંટના મધુર અવાજ ગુંજવા લાગતા હતા. બજારોમાં રંગબેરંગી વસ્ત્રો, સુગંધિત મસાલા, ચમકીલા આભૂષણો અને વિવિધ વસ્તુઓની દુકાનો સજાયેલી રહેતી હતી. વેપારીઓ દૂર દૂરથી પોતાનો માલ લઈને આ નગરમાં આવતા હતા. નગરની વચ્ચે એક વિશાળ બજાર હતું, જ્યાં દિવસભર રોનક રહેતી હતી. આ મુખ્ય બજારમાં સૌથી મોટી, સૌથી ભવ્ય અને સૌથી ઊંચી હવેલી શેઠ ધનપાલની હતી. આ હવેલી 5 માળની હતી અને તેની દિવાલો પર આરસ પહાણ લાગેલો હતો. હવેલીના મુખ્ય દરવાજા પર સોનાનો વરખ ચઢાવેલો હતો અને દરવાજાની બંને બાજુ હાથીની વિશાળ મૂર્તિઓ ઊભી હતી. શેઠ ધનપાલ આ નગરનો સૌથી ધનવાન, સૌથી પ્રભાવશાળી અને સૌથી શક્તિશાળી વેપારી હતો. તેની પાસે સોના ચાંદીના અગણિત ભંડાર હતા. મોતી અને હીરાથી ભરેલા સેંકડો સંદૂક હતા. રત્નોનો અપાર ખજાનો હતો અને આખા નગરની અડધાથી વધારે જમીન તેના નામે હતી. તેના કોઠારમાં અનાજના ઢગલા રહેતા હતા. તેના ભોંયરામાં સોનાની ઈંટો રાખેલી હતી. તેની પાસે હીરા જવેરાત એટલા હતા કે ગણતા ગણતા દિવસ નીકળી જતો હતો. તેના ઘરમાં 50થી વધારે નોકર ચાકર કામ કરતા હતા. તેના તબેલામાં 20 ઘોડા હતા. તેની પાસે 10 રથ હતા, જે સોના ચાંદીથી જડેલા હતા. પરંતુ આટલું ધન હોવા છતાં, આટલી સમૃદ્ધિ હોવા છતાં, શેઠ ધનપાલના મનમાં લોભ અને અહંકાર કૂટી કૂટીને ભરેલો હતો. ધનની સાથે સાથે તેના હૃદયમાં કંજૂસી પણ આ રીતે ઘર કરી ગઈ હતી કે તે એટલો કંજૂસ હતો કે પોતાની હવેલીમાં આવનારા ભિખારીને એક મુઠ્ઠી અનાજ પણ આપતો નહોતો. કોઈ સાધુ સંત આવે તો તે તેને અપમાનિત કરીને કાઢી મૂકતો. ગરીબોના આંસુ, વિધવાઓની પોકાર, લાચાર લોકોના પોકાર તેના માટે કોઈ અર્થ રાખતા નહોતા. તેને બસ એક જ ધૂન હતી: પોતાની તિજોરીને વધુ ભરવી, પોતાના ખજાનાને વધુ વધારવો, પોતાના ધનને વધુ મોટું કરવું. તે રાત દિવસ બસ એ જ વિચારતો રહેતો કે કેવી રીતે વધુ પૈસા કમાવા, કેવી રીતે મોટા સોદા કરવા, કેવી રીતે વધુ જમીન ખરીદવી. શેઠ ધનપાલનો એકનો એક દીકરો હતો, જેનું નામ અમનદીપ હતું. અમનદીપ તેના પિતાના બિલકુલ ઉલટા, એકદમ ઉલટા સ્વભાવનો હતો. તેની ઉંમર 25 વર્ષ હતી. તે ખૂબ જ સરળ હૃદયનો, કોમળ સ્વભાવનો, દયાળુ અને ધાર્મિક વૃત્તિનો સુંદર યુવાન હતો. તેના ચહેરા પર એક દિવ્ય તેજ હતું. તેની આંખોમાં કરુણા હતી. તે હંમેશા તેના પિતાને કહેતો કે પિતાજી, ધનનો ઉપયોગ માત્ર સંગ્રહ કરવા માટે નહીં, પરંતુ જરૂરિયાતમંદોની સેવા માટે, ગરીબોની મદદ માટે, સમાજની ભલાઈ માટે થવો જોઈએ. ધન તો પાણીની જેમ વહેવું જોઈએ. જે ધન વહે છે તે જ સાચું ધન છે. જે ધન જમા કરીને રાખવામાં આવે છે તે સડી જાય છે. પરંતુ શેઠ ધનપાલ તેના દીકરાની આ મોટી મોટી વાતોને મૂર્ખતા કહીને, નાસમજ કહીને ટાળી દેતા હતા.
તે હસતા હસતા કહેતા કે દીકરા, તમે હજુ નાના છો, તમને દુનિયાનો અનુભવ નથી. ધન જ આ દુનિયામાં બધું જ છે. ધન વગર કંઈ જ નથી. જેની પાસે ધન છે તેની પાસે જ સન્માન છે, શક્તિ છે, પ્રતિષ્ઠા છે અને સુખ છે. ધન વગર માણસની કોઈ કિંમત નથી. જો તમે ધનને આમ જ લૂંટાવ્યું, દાનમાં વહેંચી દીધું, તો એક દિવસ ભિખારી બની જશો અને ત્યારે કોઈ તમારી તરફ જોશે પણ નહીં. લોકો તમારી પાછળ એટલા માટે નથી ભાગતા કે તમે કોણ છો, પણ એટલા માટે ભાગે છે કે તમારી પાસે શું છે. અમનદીપની માતાનું નામ સુમિત્રા હતું. તે એક અત્યંત સુશીલ, સંસ્કારી, સાત્વિક અને ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તેની ઉંમર 45 વર્ષ હતી. તેના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રહેતું હતું. તે ખૂબ જ સાદું જીવન જીવતી હતી. ભલે તેની પાસે મોંઘા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો હતા, પણ તે સામાન્ય કપડાં પહેરવાનું પસંદ કરતી હતી. તે દરેક એકાદશીનું કઠોર વ્રત રાખતી હતી. ના પાણી પીતી હતી, ના કંઈ ખાતી હતી. તેણે ઘરના આંગણામાં તુલસીનો એક સુંદર છોડ લગાવી રાખ્યો હતો, જેને તે પોતાની દીકરીની જેમ પાળતી હતી. દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં તે તુલસી માતાને જળ અર્પણ કરતી હતી, દીવો પ્રગટાવતી હતી અને ભગવાન વિષ્ણુના ભજન ગાતી હતી. તેના મધુર અવાજમાં ભગવાનના ભજન સાંભળીને આખું ઘર પવિત્ર થઈ જતું હતું. પરંતુ શેઠ ધનપાલને આ બધી વાતો સાથે કોઈ લેવા દેવા નહોતા. તે તો બસ પોતાના વ્યાપારમાં જ રાત દિવસ વ્યસ્ત રહેતા હતા. સવારે ઉઠતા જ તે પોતાના વખાર તરફ જતા રહેતા હતા. દિવસભર વ્યાપારીઓ સાથે ભાવતાલ કરતા રહેતા હતા. રાત્રે થાકેલા હારેલા ઘરે આવતા હતા અને સીધા પોતાની તિજોરી પાસે બેસી જતા હતા. તે કલાકો સુધી પોતાના સોનાના સિક્કાઓને ગણતા રહેતા હતા, પોતાના હીરાઓને જોતા રહેતા હતા. સુમિત્રા ઘણીવાર ખૂબ જ ધીમેથી, ખૂબ જ નમ્રતાથી પોતાના પતિને સમજાવવાની કોશિશ કરતી હતી કે સ્વામી, ધનની સાથે ધર્મ પણ જરૂરી છે. ધન તો માયા છે, આજે છે, કાલે નથી, પરંતુ ધર્મ, પુણ્ય અને ભગવાનનું નામ હંમેશા સાથે રહે છે. કૃપા કરીને તમે પણ ક્યારેક ક્યારેક મંદિરે જઈ આવ્યા કરો, ભગવાનની પૂજા કરી લીધા કરો, ગરીબોને દાન આપી દીધા કરો. પરંતુ શેઠ ધનપાલ તેની વાતોને હસીમાં ઉડાવી દેતા હતા અને કહેતા કે તમે તમારું ધર્મ કર્મ જુઓ, મને મારું કામ કરવા દો. ધનપાલનો વ્યાપાર દૂર દૂરના દેશો સુધી, સમુદ્ર પાર સુધી ફેલાયેલો હતો. તેના જહાજો સમુદ્ર પાર જતા હતા, વિદેશી વ્યાપારીઓ સાથે વ્યાપાર કરતા હતા અને ભારે નફા સાથે પાછા આવતા હતા. તેના વ્યાપાર સાથે જોડાયેલા સેંકડો લોકો હતા, કારીગરો, મજૂરો, નાવિકો, વ્યાપારીઓ. પરંતુ શેઠ ધનપાલ તે બધાને ખૂબ ઓછી મજૂરી આપતા હતા. તે દરેક જગ્યાએથી કાપ મૂકતા હતા. ક્યારેક કોઈ મજૂરનો પગાર કાપી લેતા હતા, તો ક્યારેક કોઈ કારીગરના પૈસા રોકી લેતા હતા. તેનું માનવું હતું કે જેટલું બચાવશો એટલું કમાશો. એક દિવસ નગરમાં એક તેજસ્વી સાધુ આવ્યા. તે સાધુ ખૂબ જ જ્ઞાની, દિવ્ય દૃષ્ટિવાળા અને તપસ્વી હતા. તેમનું નામ હતું ગુરુ નારદ મુનિ. તેમના ભગવા વસ્ત્ર ધારણ કરેલા હતા. તેમના કપાળ પર ચંદનનું તિલક હતું. તેમના હાથમાં એક કમંડળ હતું અને ખભા પર એક ઝોળી હતી. તેમના ચહેરા પર એક દિવ્ય તેજ હતું જે જોનારાઓને આકર્ષિત કરી લેતું હતું. તેઓ ઘરે ઘરે જઈને લોકોને ધર્મનો ઉપદેશ આપી રહ્યા હતા. તેમને સાચો રસ્તો બતાવી રહ્યા હતા. તેમને જણાવી રહ્યા હતા કે જીવનમાં ધન કરતાં ધર્મ મહત્વપૂર્ણ છે. જ્યારે તેઓ શેઠ ધનપાલની વિશાળ હવેલીના સોનેરી દરવાજાની સામે પહોંચ્યા, તો તેમણે દરવાજા પર ઊભા રહીને મધુર સ્વરમાં અવાજ લગાવી, ભિક્ષા દેહી નારાયણ હરિ. હવેલીના નોકરોએ જ્યારે આ ખબર શેઠને આપી કે દરવાજા પર કોઈ સાધુ ભિક્ષા માંગી રહ્યા છે, તો શેઠ ધનપાલ ગુસ્સામાં લાલચોળ થઈને બહાર આવ્યા. તેમના ચહેરા પર ક્રોધની રેખાઓ હતી. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. તેમણે ઊંચા અવાજે ઠપકો આપતા કહ્યું, અરે સાધુ, તમે લોકો બસ હાથ ફેલાવવામાં હોશિયાર છો. જાતે કોઈ કામ ધંધો નથી કરતા, મહેનત મજૂરી નથી કરતા અને બીજાની મહેનતની કમાણી પર, બીજાના પરસેવાની કમાણી પર પલો છો. જાઓ અહીંથી, મારી પાસે તમારા માટે કંઈ જ નથી. હું કોઈને મફતમાં કંઈ જ નથી આપતો. ગુરુ નારદ મુનિએ બિલકુલ શાંત, અત્યંત ધીમા અને કરુણામય સ્વરમાં કહ્યું, શેઠજી, ધન તો માયા છે, મિથ્યા છે. આ આજે છે તો કાલે નથી પણ હોઈ શકે. આ પાણીના પરપોટા જેવું છે. સાચું ધન તો પુણ્ય કમાવવું છે, ધર્મ કરવો છે, પરોપકાર કરવો છે. તમે આટલા ધનવાન છો, આટલા સમૃદ્ધ છો,
તમારી પાસે એટલું બધું છે કે 7 પેઢીઓ આરામથી જીવી શકે છે. થોડુંક દાન કરી દો, થોડીક ભિક્ષા આપી દો. આ તમારા પુણ્યના ખાતામાં જમા થશે. તમારું ધન વધુ વધશે, તમારી સમૃદ્ધિ વધુ વધશે. શેઠ ધનપાલે જોરથી ઠઠ્ઠો કર્યો. તેમના હાસ્યમાં ઘમંડ હતું, અહંકાર હતો. તેમણે કટાક્ષમાં કહ્યું, મને તમારા પુણ્યની કોઈ જરૂર નથી. મને કોઈ ધર્મ કર્મની જરૂર નથી. મારી પાસે એટલું ધન છે કે માત્ર 7 નહીં પણ 70 જન્મ સુધી હું આરામથી જીવી શકું છું. તમારા ભગવાન પાસેથી મને શું મળશે? મારું ધન જ મારો ભગવાન છે. હવે જલ્દીથી જાવ અહીંથી, નહીંતર હું નોકરોને બોલાવીને તમને પેટાવી દઈશ. ગુરુ નારદ મુનિની આંખોમાં કરુણા અને દુઃખ ભરાઈ આવ્યા. તેમણે ઊંડો શ્વાસ ભરતા ધીરેથી કહ્યું, શેઠજી, અહંકારમાં ન રહો, ઘમંડમાં ન રહો. જીવનનું પૈડું ક્યારેક ઉપર તો ક્યારેક નીચે ફરતું રહે છે. આજે તમે ઉપર છો, ખૂબ ઊંચાઈ પર છો, તો કાલે નીચે પણ આવી શકો છો. સમય ખૂબ શક્તિશાળી છે. સમય કોઈનો રહેતો નથી. સમય રહેતા સંભળાઈ જાઓ. તમારા ધનનો સદુપયોગ કરો, ગરીબોની મદદ કરો, નહીં તો એક દિવસ તમારે ખૂબ પછતાવવું પડશે. પરંતુ શેઠ ધનપાલે સાધુની વાતની મજાક ઉડાવી, હાંસી ઉડાવી અને નોકરોને આદેશ આપ્યો કે આ ભિખારીને, આ ફકીરને અહીંથી તરત જ બહાર કાઢી મૂકો. નોકરોએ ગુરુ નારદ મુનિને બેરહેમીથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. ગુરુ નારદ મુનિએ હવેલી તરફ જોયું, આકાશ તરફ જોયું અને આહ ભરતા દુઃખી મનથી કહ્યું, હે પરમપિતા પરમેશ્વર, હે દીન દયાલ, હે ભગવાન વિષ્ણુ, આ અભાગીને, આ અજ્ઞાનીને સદબુદ્ધિ આપો, તેને સાચો રસ્તો બતાવો. અને પછી તેઓ ધીરે ધીરે ત્યાંથી ચાલી નીકળ્યા. આ બધું જ હવેલીની બારીમાંથી જોઈ રહ્યો હતો અમનદીપ. તેને પોતાના પિતાનો આ અપમાનજનક, નિંદનીય અને ઘૃણાસ્પદ વ્યવહાર બિલકુલ પસંદ ન આવ્યો. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે તરત જ દોડીને સાધુ પાસે ગયો. રસ્તા પર જઈને તેણે સાધુના ચરણોમાં પડીને માથું ટેકવીને માફી માંગી. તેણે રડતા રડતા કહ્યું, ગુરુજી મહારાજજી, મારા પિતાને કૃપા કરીને માફ કરી દો. તેઓ ધનના મદમાં, ધનના નશામાં, અહંકારમાં આંધળા થઈ ગયા છે. તેમને સાચું ખોટું પારખવાની સમજ રહી નથી. કૃપા કરીને મને આશીર્વાદ આપો કે હું ક્યારેય મારા પિતા જેવો ના બનું. હું હંમેશા ધર્મના રસ્તા પર ચાલું, ગરીબોની સેવા કરું અને ભગવાનનું નામ લઉં. ગુરુ નારદ મુનિએ અમનદીપના માથા પર પ્રેમથી હાથ રાખ્યો અને આશીર્વાદ આપતા કહ્યું, દીકરા, તું ધન્ય છે. તારું હૃદય ખૂબ પવિત્ર છે. તારા હૃદયમાં કરુણા છે, દયા છે અને ધર્મ છે. ભગવાન તારી હંમેશા રક્ષા કરશે. તારું જીવન સુખમય હશે. પરંતુ તારા પિતાને હજુ ઘણી કઠોર પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ત્યારે જ તેમની આંખો ખુલશે. ત્યારે જ તેમને સત્યનું જ્ઞાન થશે. જ્યારે સંકટ આવે, જ્યારે મુસીબત આવે, તો ગભરાશો નહીં, હિંમત ન હારશો. ભગવાન વિષ્ણુનું નામ લેજો. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી આવવાની છે, જેને નિર્જળા એકાદશી કહે છે. આ એકાદશી હિન્દુ ધર્મની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે ભક્તો પાણી સહિત તમામ પ્રકારના આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે. આ વ્રત ખૂબ જ પવિત્ર છે, ખૂબ જ શક્તિશાળી છે, ખૂબ જ ફળદાયી છે. જો તમે અને તમારી માતાએ પૂરી શ્રદ્ધાથી, પૂરા વિશ્વાસથી આ એકાદશીનું વ્રત કર્યું તો તમારા આખા પરિવારનું કલ્યાણ થશે. તમારા પરિવાર પર ભગવાનની કૃપા વરસશે. અમનદીપે ગુરુના ચરણ સ્પર્શ્યા અને તેમની પાસેથી નિર્જળા એકાદશી વિશે વધુ જાણવા માંગ્યો. પરંતુ ત્યાં સુધી ગુરુ નારદ મુનિ ત્યાંથી જઈ ચૂક્યા હતા. અમનદીપ ઊભો રહ્યો અને તેમને જતા જોતો રહ્યો. તેણે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો, પાક્કો સંકલ્પ લીધો કે તે આ નિર્જળા એકાદશી વિશે વધુ જાણશે, પોતાની માતાને પૂછશે અને વ્રત જરૂર કરશે. બીજી તરફ શેઠ ધનપાલ પોતાની વિશાળ હવેલીના ભોંયરામાં બેસી પોતાના સોના ચાંદીના ઢગલા ગણી રહ્યા હતા. તેમની સામે સોનાના સિક્કાઓની કોથળીઓ રાખેલી હતી. તેમની આંખો ચમકી રહી હતી. તેમના ચહેરા પર સંતોષનો ભાવ હતો. તેમને લાગતું હતું કે આખી દુનિયામાં, આખી ધરતી પર તેમનાથી ધનવાન કોઈ નથી, તેમનાથી શક્તિશાળી કોઈ નથી. તેમના મનમાં અહંકારનો વિશાળ પહાડ ઊભો થઈ ચૂક્યો હતો. તેઓ વારંવાર વિચારતા હતા કે હું સૌથી મહાન છું, હું સૌથી ઉપર છું. પરંતુ કહેવાય છે ને, વિધાતાના ત્યાં મોડું છે પણ અંધેર નથી. ભગવાનની લીલા અપરંપાર છે.
જે વાવવામાં આવે છે તે જ લણવું પડે છે. જેવી કરણી તેવી ભરણી. સમયનું પૈડું ફરતું રહે છે. થોડા દિવસો પછી એક સવારે શેઠ ધનપાલના વ્યાપારમાં એક ખૂબ મોટો, ખૂબ વિશાળ, ખૂબ લાભદાયક સોદો આવ્યો. એક વિદેશી વ્યાપારી જે સમુદ્ર પારના દેશથી આવ્યો હતો, તેણે ખૂબ મોટી માત્રામાં મસાલા, રેશમી, કિંમતી વસ્ત્રો અને હસ્તકલાની વસ્તુઓ ખરીદવાનો ઓર્ડર આપ્યો. આ એટલો મોટો સોદો હતો કે જો આ સફળ થઈ જાય તો શેઠ ધનપાલ રાતોરાત વધુ અમીર થઈ જાય. શેઠ ધનપાલ ખુશીથી ફૂલાઈ ગયા હતા. તેમને લાગતું હતું કે આ તેમની નસીબની સૌથી મોટી તક છે. તેમણે વિચાર્યું કે જો હું મારું આખું ધન આ એક જ સોદામાં લગાવી દઉં તો નફો પણ ખૂબ વધારે થશે. લાલચમાં આંધળા થઈને નફાના સપના જોતા તેમણે પોતાનું બધું જ ધન આ એક જ સોદામાં લગાવી દીધું. તેમણે પોતાના બધા જ વખાર ખાલી કરી દીધા. તેમણે 5 વિશાળ જહાજ તૈયાર કરાવ્યા. દરેક જહાજમાં મસાલાના કોથળા, રેશમની ગાંસડીઓ, કિંમતી વસ્ત્રો અને અન્ય સામાન ભરાયો. પછી એક શુભ દિવસ જોઈને કોઈ પૂજા પાઠ વગર, કોઈ સાધુ સંતને ભોજન કરાવ્યા વગર, કોઈ ગરીબને દાન આપ્યા વગર તેમણે તે 5 વિશાળ જહાજ સમુદ્રના રસ્તે વિદેશ મોકલી દીધા. પરંતુ ભાગ્યને, કિસ્મતને, નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. ભગવાનની લીલા કોઈ સમજી શકતું નથી. જ્યારે તે 5 જહાજ સમુદ્રની વચ્ચે પહોંચ્યા તો અચાનક વાતાવરણ બદલાવા લાગ્યું. આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ ગયા, વીજળી કડકવા લાગી, પવનો તેજ થઈ ગયા અને પછી સમુદ્રમાં એક ભયંકર વિનાશક વાવાઝોડું આવ્યું. વાવાઝોડું એટલું તેજ હતું, એટલું પ્રચંડ હતું કે મોજા પહાડો જેટલા ઊંચા થઈ ગયા હતા. જહાજો આમ તેમ ભટકવા લાગ્યા. નાવિકોએ ખૂબ કોશિશ કરી પણ કંઈ થઈ શક્યું નહીં. એક પછી એક 5 જહાજ સમુદ્રની ઊંડાઈમાં સમાઈ ગયા, ડૂબી ગયા. બધો જ માલ, બધો જ સામાન, બધું જ સમુદ્રમાં સમાઈ ગયું. જહાજ પર સવાર કેટલાક નાવિકો કોઈક રીતે પોતાનો જીવ બચાવીને તરતા તરતા કિનારે પહોંચ્યા. જ્યારે આ ભયાનક ખબર શેઠ ધનપાલ સુધી પહોંચી તો તેમને જોરદાર ઝટકો લાગ્યો. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમના માથા પર જાણે વીજળી પડી ગઈ. તેમણે પોતાનું આખું ધન, પોતાની પૂરી જમામૂડી તે સોદામાં લગાવી હતી. હવે તેમની પાસે કંઈ જ બચ્યું નહોતું. શેઠ ધનપાલના ચહેરાનો બધો રંગ ઉડી ગયો. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ બધું સાચું છે કે કોઈ ખરાબ સપનું છે. પરંતુ દુઃખ અહીં જ પૂરું નહોતું થયું. આ તો માત્ર શરૂઆત હતી. મુસીબતોનો પહાડ તૂટવાનું તો હજુ શરૂ જ થયું હતું. જે લોકોને શેઠ ધનપાલે મોટી મોટી રકમ ઉધાર આપેલી હતી તે બધા છેતરી ગયા, ફરાર થઈ ગયા. કોઈ પણ તેમની ઉધાર પાછી નહોતું આપી રહ્યું. કોઈ કહી રહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી. કોઈ કહી રહ્યું હતું કે તે પછીથી આપશે. કોઈ તો સીધું જ ફરી ગયું કે તેણે કોઈ ઉધાર લીધું જ નથી. શેઠને સમજ નહોતી આવી રહી કે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું. બસ થોડા જ દિવસોમાં, બસ થોડા જ અઠવાડિયામાં શેઠ ધનપાલ કરોડપતિમાંથી અરબપતિમાંથી કંગાલ થઈ ગયા. જ્યાં તેમની તિજોરી સોના ચાંદીથી ભરેલી રહેતી હતી ત્યાં હવે ધૂળ જામી ગઈ હતી. જ્યાં હીરાના ઢગલા રહેતા હતા ત્યાં હવે કોઈ નહોતું. તેમની વિશાળ 5 માળની હવેલી વેચવી પડી ઉધાર ચૂકવવા માટે. છતાં ઉધાર આખું ન ચૂકવાયું. તેમના ઘોડા વેચાઈ ગયા, તેમના રથ વેચાઈ ગયા, તેમના વખાર વેચાઈ ગયા. નોકર ચાકર બધા છોડીને જતા રહ્યા, કારણ કે હવે તેમને પગાર કોણ આપત. હવે શેઠ ધનપાલ અને તેનો પરિવાર રહેવા માટે ગંગાના કિનારે એક નાની તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં આવી ગયો. તે ઝૂંપડીમાં બસ 2 ઓરડા હતા. છતમાં છિદ્રો હતા જેમાંથી વરસાદનું પાણી ટપકતું હતું. ખાવા માટે મુશ્કેલીથી 2 ટંકની રોટલી હતી. શેઠ ધનપાલ આ ભયાનક આઘાતને, આ મોટા ઝટકાને સહન ન કરી શક્યા. તેમનું મન પૂરી રીતે તૂટી ગયું હતું. તેમનું દિલ બિલકુલ તૂટી ગયું હતું. તેઓ ઊંડા આઘાતમાં જતા રહ્યા. તેઓ બીમાર પડી ગયા. તાવ આવવા લાગ્યો. ખાવા પીવાનું છૂટી ગયું. રાતભર ઊંઘ નહોતી આવતી. તેઓ બસ સૂઈ રહેતા અને છતને તાકતા રહેતા. જે ધન પર તેમને એટલો ઘમંડ હતો, જે ધનને તે બધું જ સમજતા હતા, જે ધન માટે તેમણે ગરીબોને અપમાનિત કર્યા હતા, સાધુઓનું અપમાન કર્યું હતું, તે બધું ધન એક પળમાં, એક ઝટકામાં ઉડી ગયું, ગાયબ થઈ ગયું. હવે તેમને સમજ આવી રહી હતી કે ગુરુ નારદ મુનિએ કેમ કહ્યું હતું કે ધન માયા છે. હવે તેમને પોતાની ભૂલોનો અહેસાસ થવા લાગ્યો હતો. અમનદીપ અને સુમિત્રાએ ખૂબ સાહસ બતાવ્યું, ખૂબ હિંમત બતાવી. તેઓ હાર ન માની. અમનદીપે તરત જ નાના મોટા કામ કરીને ઘર ચલાવવાનું શરૂ કર્યું.
તે સવારથી સાંજ સુધી મજૂરી કરતો, બીજાના ખેતરોમાં હળ ચલાવતો, પાક કાપતો, બોજ ઉઠાવતો અને જે પણ 2-4 પૈસા કમાતો તે પોતાના માતા પિતા માટે, ઘર ચલાવવા માટે લાવતો. તેણે ક્યારેય ફરિયાદ ન કરી, તેણે ક્યારેય પોતાના નસીબને નથી કોસ્યું. સુમિત્રા પણ બીજાના ઘરોમાં ઘંટી પીસવાનું કામ કરવા લાગી, વાસણ માંજવાનું કામ કરવા લાગી, કપડાં ધોવાનું કામ કરવા લાગી. પરંતુ તે પોતાનો ધર્મ ન છોડી, પોતાની આસ્થા ન છોડી. તે દરેક એકાદશીનું કઠોર વ્રત રાખતી અને સાચા મનથી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતી કે હે દીનદયાલ, હે ભગવાન, મારા પતિની આંખો ખોલો, તેમને સાચો રસ્તો બતાવો, તેમના પર પોતાની કૃપા વરસાવો. એક દિવસ રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા, શેઠ ધનપાલ બેઠા બેઠા રડી રહ્યા હતા. તેમણે ખૂબ દુઃખી થઈને, ખૂબ તૂટેલા મનથી પોતાની પત્નીને કહ્યું, સુમિત્રા, હું પૂરી રીતે બરબાદ થઈ ગયો છું, હું ખત્મ થઈ ગયો છું. મારી પાસે હવે કંઈ જ નથી બચ્યું, એક ફૂટી કોડી પણ નથી બચી. મેં મારી આખી જિંદગી, મારા જીવનના બધા વર્ષો માત્ર ધન કમાવામાં વિતાવ્યા, પરંતુ આજે તે ધનનું કોઈ નામ નિશાન નથી. બધું ખત્મ થઈ ગયું. કદાચ તે સાધુ બિલકુલ સાચું કહેતો હતો કે ધન માયા છે, ધન મિથ્યા છે. હું મૂર્ખ હતો જે મેં તેની વાત ન સાંભળી. સુમિત્રાએ ધીરેથી, ખૂબ પ્રેમથી પોતાના પતિનો હાથ પકડ્યો અને કહ્યું, સ્વામી, હજુ પણ મોડું નથી થયું, હજુ પણ સમય છે. તમે ભગવાનના શરણમાં જાઓ. ભગવાન ખૂબ દયાળુ છે. તે પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી આવવાની છે, જેને નિર્જળા એકાદશી કહે છે. આ એકાદશી હિન્દુ ધર્મની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. આ એકાદશી ખૂબ પાવન માનવામાં આવે છે, ખૂબ શક્તિશાળી છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે કોઈ પણ આ એકાદશીનું વ્રત કરે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જો તમે આ દિવસે સાચા મનથી વ્રત કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમની પાસે માફી માંગો તો બધું ઠીક થઈ શકે છે. પરંતુ શેઠ ધનપાલે નિરાશાથી કહ્યું, મને આ બધી વાતોમાં વિશ્વાસ નથી. મેં ક્યારેય પૂજા પાઠ નથી કર્યા. વ્રત ઉપવાસથી શું થવાનું છે? મારું ધન તો ડૂબી ચૂક્યું છે, મારી સંપત્તિ તો જતી રહી છે. હવે ભગવાન પણ શું કરી લેશે? અમનદીપે, જે અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહ્યો હતો, કહ્યું, પિતાજી, માતાજી બિલકુલ સાચું કહી રહ્યા છે. આપણે ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ, ભરોસો રાખવો જોઈએ. મેં સાંભળ્યું છે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે, બધા કષ્ટ દૂર થઈ જાય છે અને મનુષ્યનું જીવન ફરીથી ખુશીઓથી, સમૃદ્ધિથી ભરાઈ જાય છે. કૃપા કરીને આ વખતે તમે પણ અમારી સાથે વ્રત રાખો. કદાચ ભગવાન આપણા પર કૃપા કરી દે. શેઠ ધનપાલ પાસે હવે કોઈ બીજો રસ્તો પણ ન હતો. તેમણે વિચાર્યું કે ચલો, કોશિશ કરીને જોઈ લઈએ, એમાં વાંધો જ શું છે? કદાચ કંઈક થઈ જાય, કદાચ ભગવાન સાચે જ હોતા હોય. જેઠ મહિનો અને શુક્લ પક્ષ શરૂ થઈ ગયો હતો. આખા નગર પ્રતાપગઢમાં લોકો નિર્જળા એકાદશીની તૈયારીઓ કરવા લાગ્યા. મંદિરોમાં ઘંટડીઓ મધુર સ્વરમાં વાગવા લાગી. દરેક ઘરમાંથી ભજન કીર્તનના અવાજો આવવા લાગ્યા. ગંગા નદીના ઘાટો પર શ્રદ્ધાળુઓની ભીડ લાગવા લાગી. અમનદીપે પોતાની માતા પાસેથી નિર્જળા એકાદશી વિશે વિસ્તારથી પૂરી માહિતી જાણવા માંગી. સુમિત્રાએ ખૂબ પ્રેમથી સમજાવતા જણાવ્યું કે દીકરા, નિર્જળા એકાદશી જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. આ વ્રતમાં ભક્તો પાણી સહિત તમામ પ્રકારના આહારનો ત્યાગ કરીને કઠોર ઉપવાસ કરે છે. કહેવાય છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે દેવતાઓ અને દાનવો મળીને સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા. તેમાંનું એક અમૃત હતું, અમૃત કળશ હતું. દાનવો અમૃતના કળશને લઈને ભાગી ગયા કારણ કે તેઓ અમર થવા માંગતા હતા. દેવતાઓ ખૂબ પરેશાન થઈ ગયા. ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ મોહિનીનું અત્યંત સુંદર, અદ્ભુત રૂપ ધારણ કર્યું. મોહિની એટલી સુંદર હતી કે તેને જોઈને બધા મોહિત થઈ જતા હતા. જ્યારે દાનવો મોહિની રૂપ ભગવાનને જોઈને પૂરી રીતે મોહિત થઈ ગયા, તેમની શુદ્ધ બુદ્ધિ ખોવાઈ ગઈ, તો ભગવાને ખૂબ ચાલાકીથી, ખૂબ બુદ્ધિમાનીથી અમૃત દેવતાઓને પીવડાવી દીધું. આ રીતે દેવતાઓની જીત થઈ અને દાનવોની હાર થઈ. તેથી આ પવિત્ર દિવસે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, બધા દુઃખ દૂર થાય છે. અમનદીપે ઉત્સુકતાથી પૂછ્યું, માતાજી, આ પવિત્ર વ્રતની વિધિ શું છે? કેવી રીતે આ કરવું જોઈએ?
સુમિત્રાએ ધીરજથી સમજાવ્યું કે દીકરા, એકાદશીના એક દિવસ પહેલા એટલે કે દસમના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ. તામસિક ભોજન, ભારે ભોજન ન કરવું જોઈએ. ડુંગળી લસણથી દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ. આ વ્રતમાં સૌથી મહત્વનો નિયમ એ છે કે આખો દિવસ પાણી સહિત તમામ પ્રકારના આહારનો ત્યાગ કરીને સંપૂર્ણ ઉપવાસ કરવાનો હોય છે. આ રીતે નિર્જળા રહીને વ્રત રાખવું જોઈએ. સાંજે દીવો પ્રગટાવવો જોઈએ, ધૂપ અગરબત્તી કરવી જોઈએ અને ભગવાનની આરતી કરવી જોઈએ. રાત્રે જાગરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ભજન કીર્તન કરવું જોઈએ. બીજે દિવસે દ્વાદશીના દિવસે સવારે ફરીથી પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપવું જોઈએ અને પછી પોતે ભોજન ગ્રહણ કરવું જોઈએ. અમનદીપે મનમાં દ્રઢ સંકલ્પ લીધો કે તે પૂરી શ્રદ્ધાથી, પૂરા મનથી આ વ્રત કરશે. તેણે પોતાની માતાને કહ્યું, માતાજી, આપણે બધા મળીને આ વ્રત કરીશું. મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન જરૂર આપણી સાંભળશે. ભગવાન જરૂર આપણા પર કૃપા કરશે. દશમનો દિવસ આવ્યો. સુમિત્રાએ ઝૂંપડીની સારી રીતે સાફ સફાઈ કરી, ખૂણે ખૂણા સાફ કર્યા. નાની ઝૂંપડીને જંગલમાંથી લાવેલા તાજા ફૂલોથી સજાવી. તુલસીના છોડ પાસે એક નાનું મંદિર બનાવ્યું. જમીનને છાણથી લીપી અને ત્યાં ભગવાન વિષ્ણુની તસવીર, જે તેમણે પોતાની હવેલીમાંથી બચાવીને રાખી હતી, તે લગાવી. અમનદીપે મજૂરી કરીને જે પૈસા કમાયા હતા તેમાંથી બજારથી થોડા સુગંધિત ફૂલ, થોડા ફળ, એક નાની દીવાની વાટ અને થોડું ઘી લાવ્યા. તેમણે દશમના દિવસે સાદું સાત્વિક ભોજન કર્યું અને રાત્રે ભગવાનનું નામ લેતા ઓમ નમો નારાયણાયનો જાપ કરતા સૂઈ ગયા. બીજા દિવસે એકાદશીનો પવિત્ર સૂર્યોદય થયો. આખું વાતાવરણ દિવ્ય લાગી રહ્યું હતું, પવિત્ર લાગી રહ્યું હતું. આકાશમાં હળવા ગુલાબી રંગની રોશની ફેલાઈ રહી હતી. ગંગા નદી શાંત વહી રહી હતી. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. સુમિત્રા અને અમનદીપ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા. તેમણે ગંગામાં સ્નાન કર્યું, ઠંડા પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી અને મનમાં ભગવાનનું ધ્યાન ધર્યું. પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ઘરે આવીને ભગવાન વિષ્ણુની પૂજા કરી. શેઠ ધનપાલ પણ જોકે ખૂબ અનિચ્છાએ પણ પોતાના દીકરા અને પત્ની સાથે બેઠા હતા. તેમનું મન હજુ પણ પૂરી રીતે શાંત નહોતું. હજુ પણ તેમને પૂરો વિશ્વાસ નહોતો, પરંતુ તે ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. સુમિત્રાએ મોટી શ્રદ્ધાથી, પૂરા પ્રેમથી ભગવાન વિષ્ણુની તસવીરને તાજા સુગંધિત ફૂલોથી સજાવી. દીવામાં ઘી નાખીને પ્રગટાવ્યો, ધૂપ અગરબત્તી લગાવી. પછી તેમણે બંને હાથ જોડીને, આંખો બંધ કરીને સાચા મનથી પ્રાર્થના કરી. હે ભગવાન વિષ્ણુ, હે જગતના પાલનહાર, હે દીનબંધુ, હે દીન દયાલ, આપણે બધા તમારા શરણમાં આવ્યા છીએ. અમે અજાણતામાં, અજ્ઞાનતામાં ઘણા બધા પાપ કર્યા છે. કૃપા કરીને અમને માફ કરી દો. આજે અમે નિર્જળા એકાદશીનું પવિત્ર વ્રત કરી રહ્યા છીએ, જેમાં અમે પાણીનો પણ ત્યાગ કર્યો છે. કૃપા કરીને અમારી મનોકામના પૂર્ણ કરો. અમારા પરિવાર પર તમારી કૃપા વરસાવો અને અમને સદ્બુદ્ધિ આપો. અમને સાચો રસ્તો બતાવો. અમનદીપે પણ પૂરી શ્રદ્ધાથી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ભગવાન, મારા પિતાએ અજ્ઞાનતામાં, અહંકારમાં ઘણી ભૂલો કરી છે. તેમણે ગરીબોનું અપમાનિત કર્યા છે, સાધુઓનું અપમાન કર્યું છે. પરંતુ હવે તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે તેમને પોતાની ભૂલની જાણ થઈ ગઈ છે. કૃપા કરીને તેમને માફ કરી દો. કૃપા કરીને અમારા પરિવાર પર તમારી કૃપા બનાવી રાખો. અમને ફરીથી ઊભા થવાની, ફરીથી જીવવાની તક આપો. શેઠ ધનપાલ આ બધું ચૂપચાપ જોઈ રહ્યા હતા, સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ધીરે ધીરે આંસુ આવી ગયા. તેમના ગળામાં એક ગાંઠ જેવું થઈ ગયું. તેમને પહેલીવાર, જીવનમાં પહેલીવાર પોતાની ભૂલોનો ઊંડો અહેસાસ થઈ રહ્યો હતો. તેમણે પણ હાથ જોડ્યા, આંખો બંધ કરી અને મનમાં, દિલથી ભગવાનને કહ્યું, હે પ્રભુ, હું ખૂબ મોટો પાપી છું. હું ખૂબ મોટો ગુનેગાર છું. મેં મારા આખા જીવનમાં માત્ર ધનને જ બધું જ સમજ્યું. મેં ગરીબોની મદદ ન કરી, જરૂરિયાતમંદોની સહાયતા ન કરી, સાધુઓનો અને સંતોનો અપમાન કર્યો, તેમનો મજાક ઉડાવ્યો. કૃપા કરીને મને માફ કરી દો. જો મને એક વધુ તક મળે, એક વધુ અવસર મળે, તો હું મારી જિંદગી પૂરી રીતે બદલી નાખીશ. હું ધર્મના રસ્તા પર ચાલીશ. આખો દિવસ ત્રણેય કઠોર વ્રત રાખ્યું
આ નિર્જળા વ્રત હોવાથી તેમણે નિયમ મુજબ અન્ન તો શું, પાણીનો પણ એક ટીપોય પીધો નહીં. તરસ અને ભૂખ સહન કરીને પૂરી ભક્તિથી દિવસભર તેઓ ભગવાનનું નામ લેતા રહ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા રહ્યા. સાંજે ફરીથી ભગવાનની આરતી કરી, દીવા પ્રગટાવ્યા. રાત્રે તેમણે જાગરણ કર્યું. સુમિત્રાએ ભગવાનની કથાઓ સંભળાવી, ભગવાનના ચમત્કારો વિશે જણાવ્યું. મધુર અવાજમાં ભજન ગાયા. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. શેઠ ધનપાલ ચૂપચાપ બેસીને બધું સાંભળી રહ્યા હતા. તેમને મનમાં એક અજીબ, એક અલગ પ્રકારની શાંતિ અનુભવાઈ. આવી શાંતિ જે તેમણે પહેલાં ક્યારેય અનુભવી નહોતી. રાત્રિના સમયે જ્યારે બધા લોકો ભગવાનના ભજનમાં પૂરી રીતે લીન હતા, મગ્ન હતા, ત્યારે અચાનક ઝૂંપડીની બહાર કોઈકના આવવાનો અવાજ થયો. અમનદીપે દરવાજો ખોલ્યો તો જોયું કે બહાર એક વૃદ્ધ નિર્બળ ભિખારી ઊભો છે. તે ખૂબ જ નબળો હતો, તે ખૂબ જ દુબળો પાતળો હતો અને ખૂબ જ ભૂખ્યો લાગતો હતો. તેના કપડાં ફાટેલા હતા, તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. ભિખારીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, દીકરા, મને ઘણા દિવસોથી ખાવાનું મળ્યું નથી. હું ખૂબ ભૂખ્યો છું. શું તમે મને કંઈ ખાવાનું આપી શકો છો? કંઈ પણ આપી દો, બસ મારો જીવ બચી જાય. અમનદીપનું દિલ પીગળી ગયું. તેણે તરત જ અંદર આવીને પોતાની માતાને કહ્યું, માતાજી, બહાર એક ખૂબ જ ભૂખ્યો બિચારો ભિખારી ઊભો છે. તે ખૂબ જ નબળો છે. આપણી પાસે તો ખૂબ ઓછું છે, કંઈ ખાસ નથી. શું કરીએ? સુમિત્રાએ તરત જ એક પળ પણ ગુમાવ્યા વગર કહ્યું, દીકરા, ભૂખ્યાને જમાડવો એ સૌથી મોટું પુણ્ય છે, સૌથી મોટો ધર્મ છે. ભગવાન કહે છે કે ભૂખ્યાની સેવા કરવી એ ભગવાનની સેવા કરવા બરાબર છે. આપણી પાસે જે થોડા ફળ વધ્યા છે તે બધા તેને આપી દો. આપણે પાણી અને અન્ન વગરના કઠોર નિર્જળા વ્રતમાં છીએ. આપણને કોઈ પરેશાની નહીં થાય, પરંતુ તે બિચારાનો જીવ બચી જશે. અમનદીપે તે બધા જ ફળ જે તેમણે ખૂબ મહેનતથી ખરીદ્યા હતા તે ભિખારીને આપી દીધા. ભિખારીએ ખૂબ ભૂખથી તે ફળ ખાધા અને ખૂબ ખુશ થયો, ખૂબ સંતુષ્ટ થયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમને હંમેશા ખુશ રાખે. તમે લોકોએ મારા જેવા અનાથને, મારા જેવા લાચારને ખાવાનું આપ્યું. ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. આ કહીને તે ભિખારી ધીરે ધીરે ત્યાંથી જતો રહ્યો. પરંતુ શેઠ ધનપાલને કંઈક અજીબ લાગ્યું, કંઈક અલગ લાગ્યું. તેમને લાગ્યું કે જાણે તે ભિખારી કોઈ સામાન્ય માણસ ન હતો. તેની આંખોમાં એક દિવ્ય ચમક હતી, એક અલૌકિક તેજ હતો. બીજી સવારે દ્વાદશીનો પવિત્ર દિવસ હતો. પક્ષીઓના કલરવથી સવાર પડી. સુમિત્રા અને અમનદીપે ફરીથી ભગવાન વિષ્ણુની પૂજા કરી. પછી તેમણે નિયમ અનુસાર જળ ગ્રહણ કરીને પોતાના નિર્જળા વ્રતના પારણા કર્યા. ત્યારબાદ તેમણે એક ગરીબ બ્રાહ્મણને, જે ગામમાં રહેતો હતો, તેને બોલાવ્યો અને જે થોડું ઘણું ખાવાનું તેમણે બનાવ્યું હતું તે મોટા પ્રેમથી તેને ખવડાવ્યું. તેમણે જે કંઈ પણ તેમની પાસે હતું, થોડા પૈસા, થોડા કપડાં, તે બધું દાનમાં આપી દીધું. પછી તેમણે પોતે સાદું ભોજન ગ્રહણ કર્યું. શેઠ ધનપાલ પણ તેમની સાથે ચૂપચાપ બેઠા હતા. તેમને લાગતું હતું કે તેમના મનનો ભારે ભાર જે વર્ષોથી હતો તે હળવો થઈ ગયો છે. તે જ દિવસે બપોરે એક અત્યંત આશ્ચર્યજનક, અદ્ભુત, ચમત્કારી ઘટના બની. ઝૂંપડીની બહાર એક શાનદાર રાજસી રથ આવીને ઊભો રહ્યો. રથમાં સોનેરી ઘોડા જોડાયેલા હતા. રથમાંથી એક ધનવાન, સમૃદ્ધ વેપારી ઉતર્યો. તેના કિંમતી કપડાં હતા. તેની સાથે ઘણા સેવકો હતા જે ઉપહારોથી ભરેલી થેલીઓ લઈને આવ્યા હતા. તે વેપારી સીધો શેઠ ધનપાલ પાસે આવ્યો. તેમના ચરણ સ્પર્શ્યા અને બોલ્યો, શેઠજી, હું ઘણા દિવસોથી તમને શોધી રહ્યો હતો. મારું નામ હીરાલાલ છે. હું દૂર દેશથી, ખૂબ દૂરથી આવ્યો છું. તમે મને ઘણા વર્ષો પહેલાં, જ્યારે હું ખૂબ નાનો હતો, એકવાર જરૂરિયાતના સમયે, સંકટના સમયે ખૂબ મોટી મદદ કરી હતી. તે સમયે હું ખૂબ ગરીબ હતો. મારી પાસે કંઈ નહોતું અને મને વેપાર શરૂ કરવા માટે પૈસાની સખત જરૂર હતી. તમે કંઈ પણ વિચાર્યા વગર મને ઉધાર આપ્યું હતું. આજે તે ઉધારને કારણે હું ખૂબ મોટો વેપારી બની ગયો છું, ખૂબ ધનવાન થઈ ગયો છું અને હું તમારું તે જૂનું ઉધાર પૂરા વ્યાજ સાથે પરત કરવા આવ્યો છું. મને જાણવા મળ્યું કે તમારા પર ખૂબ મોટી મુસીબત આવી છે. કૃપા કરીને આ બધું ધન સ્વીકારી લો. શેઠ ધનપાલને તે જૂની ઘટના અચાનક યાદ આવી. હા, વર્ષો પહેલાં તેમણે એક ગરીબ, ભોળા છોકરાને થોડીક મદદ કરી હતી. તે સમયે તેઓ ખૂબ ધનવાન હતા,
તો તેમણે વિચાર્યું હતું કે ચાલો થોડા પૈસા આપી દઈએ, પણ તેઓ આટલા વર્ષો પછી તે બિલકુલ ભૂલી ચૂક્યા હતા. હીરાલાલે શેઠની સામે સોનાના સિક્કાઓથી ભરેલી થેલીઓ મૂકી દીધી. તે એટલું ધન હતું, એટલી મોટી રકમ હતી કે શેઠ ધનપાલની બધી પરેશાનીઓ, બધા ઉધાર, બધી મુસીબતો દૂર થઈ શકે તેમ હતી. પરંતુ તેનાથી પણ વધારે હતું. શેઠ ધનપાલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમણે કહ્યું, હીરાલાલ, આ તો ભગવાનની કૃપા છે, ભગવાનનો ચમત્કાર છે. આજે જેઠ મહિનાના શુક્લ પક્ષની આ પરમ પવિત્ર નિર્જળા એકાદશીનું વ્રત કર્યા પછી આ અદ્ભુત ચમત્કાર થઈ ગયો. હું તમારો ખૂબ આભારી છું. તમે મને યાદ રાખ્યો. હીરાલાલે નમ્રતાથી કહ્યું, શેઠજી, તમે મારું આખું જીવન બનાવ્યું હતું. આજે હું માત્ર મારું જૂનું ઉધાર ચૂકવી રહ્યો છું. આ મારું ફરજ છે. તમે કૃપા કરીને આ ધનથી ફરીથી તમારો વ્યાપાર શરૂ કરો અને પહેલાં જેવા સમૃદ્ધ બની જાઓ. આ ઘટના તો માત્ર શરૂઆત હતી, પહેલો ચમત્કાર હતો. બીજા થોડા દિવસોમાં, થોડા અઠવાડિયામાં બીજા પણ અદ્ભુત ચમત્કાર થવા લાગ્યા. જે લોકોએ શેઠ ધનપાલનું ઉધાર માર્યું હતું, ભાગી ગયા હતા, તે બધા એક પછી એક આવવા લાગ્યા અને તેમનું આખું ધન વ્યાજ સાથે પરત કરવા લાગ્યા. કેટલાક લોકોને અચાનક પોતાની ભૂલનો ઊંડો અહેસાસ થયો. કેટલાક લોકોને રાત્રે સપના આવ્યા જેમાં ભગવાને આદેશ આપ્યો કે તરત શેઠનું ધન પાછું આપો, નહીં તો તમારા પર આફત આવશે. કેટલાક લોકોના ઘરમાં અચાનક કારણ વગરની સમસ્યાઓ આવવા લાગી અને તેમને સમજાયું કે આ શેઠના ધનને હડપવાની સજા છે. શેઠ ધનપાલ હેરાન હતા, દંગ રહી ગયા હતા. તેમને સમજ નહોતી આવી રહી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. આ બધું આટલું જલ્દી કેવી રીતે બદલાઈ ગયું. તેમણે પોતાની પત્ની તરફ જોયું અને કૃતજ્ઞતાથી ભરેલા સ્વરમાં કહ્યું, સુમિત્રા, આ બધું નિર્જળા એકાદશીનો જ પ્રભાવ છે. નિર્જળા એકાદશીનો જ ચમત્કાર છે. ભગવાન વિષ્ણુએ મારા જેવા મહાપાપી પર, મારા જેવા અહંકારી પર પણ પોતાની અસીમ કૃપા કરી મને માફ કરી દીધો. સુમિત્રાએ ધીરેથી સ્મિત કરતા આંખોમાં આંસુ ભરીને કહ્યું, સ્વામી, ભગવાન ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે. તે પોતાના સાચા ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. તેમની કૃપા અસીમ છે. હવે તમે સમજી ગયા ને કે ધનથી મોટું ધર્મ છે, ધનથી મોટું ભગવાનનું નામ છે. થોડા જ મહિનાઓમાં, થોડા સમયમાં શેઠ ધનપાલ ફરીથી ધનવાન થઈ ગયા, સમૃદ્ધ થઈ ગયા. પરંતુ આ વખતે તે પહેલા જેવા બિલકુલ ન હતા. તેમની અંદર એક ખૂબ મોટું, ખૂબ ઊંડું પરિવર્તન આવી ચૂક્યું હતું. તેમનું હૃદય પરિવર્તિત થઈ ગયું હતું. હવે તેઓ નિયમિત રીતે ગરીબોની મદદ કરતા. રોજ 10-25 ગરીબોને જમાડતા. સાધુઓનું, સંતોનું ખૂબ સન્માન કરતા. તેમના ચરણ સ્પર્શતા, તેમની પાસેથી આશીર્વાદ લેતા. પોતાની કમાણીનો એક મોટો હિસ્સો દાનમાં આપતા. તેમણે આખા નગરમાં એક વિશાળ ધર્મશાળા બનાવડાવી, જ્યાં ગરીબ, લાચાર, બેસહારા લોકો મફતમાં રહી શકતા હતા. તેમણે એક વિશાળ અન્ન ક્ષેત્ર પણ ખોલ્યું, જ્યાં રોજ હજારો લોકોને મફતમાં સ્વાદિષ્ટ ભોજન મળતું હતું. તેમણે એક દવાખાનું પણ બનાવડાવ્યું, જ્યાં ગરીબોને મફતમાં દવાઓ અને ઈલાજ મળતો હતો. એક દિવસ, થોડા મહિનાઓ પછી, તે જ ગુરુ નારદ મુનિ ફરીથી તે નગર પ્રતાપગઢમાં આવ્યા. જ્યારે તેમને ખબર પડી કે શેઠ ધનપાલ પૂરી રીતે બદલાઈ ચૂક્યા છે, તેમનું જીવન પરિવર્તિત થઈ ચૂક્યું છે, તો તેઓ ખુશીથી તેમના ઘરે ગયા. આ વખતે શેઠ ધનપાલે મોટા આદરથી, મોટા સન્માનથી ગુરુનું સ્વાગત કર્યું. તેમણે ગુરુના ચરણ સ્પર્શ્યા, તેમના ચરણોમાં માથું ટેકવ્યું અને આંસુઓથી ભરેલા અવાજમાં કહ્યું, ગુરુદેવ, તમે બિલકુલ સાચું કહેતા હતા. ધન માયા છે, ધન મિથ્યા છે. હું મારા અહંકારમાં, મારા ઘમંડમાં પૂરી રીતે આંધળો થઈ ગયો હતો. પરંતુ ભગવાને મને એક કડક પાઠ શીખવ્યો અને પછી નિર્જળા એકાદશીના દિવ્ય પ્રભાવથી, જ્યાં અમે પાણીનો ત્યાગ કરીને પ્રભુની આરાધના કરી હતી, તે ભગવાનની અસીમ કૃપાથી મને એક નવું જીવન આપ્યું, એક નવો જન્મ આપ્યો. હવે હું મારી બાકી રહેલી આખી જિંદગી ધર્મના રસ્તા પર ચાલીને, ભગવાનની સેવા કરીને, ગરીબોની મદદ કરીને વિતાવીશ. ગુરુ નારદ મુનિએ શેઠના માથા પર પ્રેમથી હાથ રાખ્યો, આશીર્વાદ આપ્યો અને કહ્યું, શેઠજી, આ તો ભગવાન ઈચ્છતા હતા, આ તો ભગવાનની ઈચ્છા હતી. તેમણે તમને બધું ગુમાવીને ફરીથી મેળવવાની અનમોલ તક આપી, જેથી તમે ધનનું સાચું મૂલ્ય સમજી શકો, જેથી તમે જીવનનો સાચો અર્થ સમજી શકો. નિર્જળા એકાદશી હિન્દુ ધર્મની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. આ વ્રત ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી છે, જેમાં ભક્તો પાણી સહિત તમામ પ્રકારના આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે. જે તેને સાચા મનથી, પૂરી શ્રદ્ધાથી કરે છે, ભગવાન તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે, તેના બધા પાપ ધોઈ નાખે છે. શેઠ ધનપાલે નમ્રતાથી પૂછ્યું, ગુરુદેવ,
કૃપા કરીને મને નિર્જળા એકાદશીની બીજી પણ કથાઓ સંભળાવો અને બીજું મહત્વ જણાવો. ગુરુ નારદ મુનિએ કહ્યું, સાંભળો શેઠજી, ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં ઘણા સમય પહેલા એક ખૂબ ક્રૂર, ખૂબ નિર્દય રાજા હતો જેનું નામ ધૃતરાષ્ટ્ર હતું. તે ખૂબ જ પાપી, ખૂબ જ અત્યાચારી રાજા હતો. તેણે પોતાના આખા જીવનમાં અગણિત પાપ કર્યા. તેણે નિર્દોષ લોકોને માર્યા, ગરીબો પર અત્યાચાર કર્યા, બ્રાહ્મણોનું અપમાન કર્યું. જ્યારે તેનું મૃત્યુ થયું તો યમરાજે તેને સીધો નરકમાં મોકલી દીધો. તેણે નરકની ભયાનક કષ્ટદાયક યાતનાઓ ભોગવવી પડી. તે સેંકડો વર્ષોથી, યુગો યુગો સુધી નરકમાં ભયંકર કષ્ટ સહન કરતો રહ્યો. તેને આગમાં બાળવામાં આવ્યો, ખીલાઓની પથારી પર સુવડાવવામાં આવ્યો, ઉકળતા તેલમાં નાખવામાં આવ્યો. એકવાર જ્યારે તેના પુણ્યનું ખાતું પૂરેપૂરું ખાલી થઈ ગયું, એકદમ શૂન્ય થઈ ગયું, તો યમરાજે તેને ફરીથી પૃથ્વી પર મોકલી દીધો. પરંતુ આ વખતે તે એક ભયાનક ઝેરી સાપના રૂપમાં જન્મ્યો. તે સાપ ખૂબ ઝેરી હતો, ખૂબ ભયંકર હતો. લોકો તેને જોતા જ ભયથી ભાગી જતા હતા. તે સાપ ખૂબ દુઃખી હતો, ખૂબ પરેશાન હતો, કારણ કે તેને પોતાના બધા પાછલા જન્મોની બધી વાતો યાદ હતી. તે રોજ રોજ વિચારતો હતો કે કાશ મેં મારા જીવનમાં આટલા પાપ ન કર્યા હોત, કાશ મેં ધર્મનો રસ્તો અપનાવ્યો હોત. એક દિવસ તે ગાઢ નિર્જન જંગલમાંથી એક તપસ્વી મહાત્મા પસાર થઈ રહ્યા હતા. તેમણે તે વિશાળ સાપને જોયો અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી, પોતાની યોગ શક્તિથી જાણી લીધું કે આ કોઈ સામાન્ય સાપ નથી, પરંતુ એક શાપિત પાપી આત્મા છે. મહાત્માએ કરુણાથી ભરાઈને સાપને પૂછ્યું, હે જીવ, હે પ્રાણી, તું આટલો દુઃખી કેમ છે? તને શું કષ્ટ છે? સાપે પોતાના આંસુઓથી, પોતાના દુઃખથી ભરેલી પૂરી વાર્તા સંભળાવી. મહાત્માને તેના પર ખૂબ ઊંડી દયા આવી ગઈ. તેમણે કહ્યું, ગભરાશો નહીં, ચિંતા ન કરો. જેઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા એકાદશી જલ્દી આવવાની છે. જો તું આ પવિત્ર દિવસે પાણીનો એક ટીપો પણ પીધા વગર કઠોર વ્રત રાખે અને ભગવાન વિષ્ણુનું નામ લે, તેમની પૂજા કર, તો તારા બધા પાપ નષ્ટ થઈ જશે, બળીને રાખ થઈ જશે અને તને આ ભયાનક યોનિમાંથી મુક્તિ મળી જશે. સાપે મહાત્માની વાતને સાચી માનીને પૂરી શ્રદ્ધાથી નિયમો પાળ્યા. નિર્જળા એકાદશીના દિવસે તેણે પાણી કે અન્ન કંઈ જ ગ્રહણ ન કર્યું. સંપૂર્ણ ત્યાગ કરીને તે એક પવિત્ર તુલસીના છોડ પાસે બેસી રહ્યો અને મનમાં દિલથી ભગવાન વિષ્ણુનું નામ જપતો રહ્યો. રાત્રે તેને એક અદ્ભુત દિવ્ય સપનું આવ્યું. સપનામાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેમના 4 હાથ હતા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ હતા. તેમનું તેજ અસહનીય હતું. તેમણે મધુર અવાજમાં કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, તે જેઠ મહિનાની આ પરમ પવિત્ર નિર્જળા એકાદશીનું પવિત્ર વ્રત પાણીનો ત્યાગ કરીને કર્યું છે. તે સાચા મનથી મારું નામ લીધું છે. હું તારા બધા પાપોને માફ કરું છું. હવે તને આ ભયાનક યોનિમાંથી મુક્તિ મળશે અને તું સીધો સ્વર્ગ જઈશ. બીજી સવારે જ્યારે ગામના લોકો તે જંગલમાં ગયા તો તેમણે જોયું કે તે વિશાળ ઝેરી સાપ મરી ગયો છે અને તેના ચહેરા પર એક અજીબ, એક દિવ્ય શાંતિ છે. તે સાપની આત્માને પૂર્ણ મુક્તિ મળી ગઈ અને તે સીધો સ્વર્ગલોક ચાલ્યો ગયો. આ વાર્તા સાંભળીને શેઠ ધનપાલની આંખોમાં આંસુ આવી ગયા. તેમના ગળામાં ગુમડામણ થવા લાગી. તેમણે રડતા રડતા કહ્યું, ગુરુદેવ, નિર્જળા એકાદશી કેટલી મહાન છે, કેટલી શક્તિશાળી છે. જો એક ભયાનક પાપી સાપને પણ મુક્તિ મળી શકતી હોય તો મારા જેવા પાપીનો તો ઉદ્ધાર થઈ જ ગયો. હું હવે દર વર્ષે, દર જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આ પવિત્ર નિર્જળા વ્રતને પૂરી શ્રદ્ધાથી, પૂરા વિશ્વાસથી કરીશ. હું મારા પરિવારના બધા લોકોને પણ આ વ્રત કરવા માટે પ્રોત્સાહિત કરીશ. ગુરુ નારદ મુનિએ સંતોષથી કહ્યું, શેઠજી, આ સાચી ભક્તિ છે, આ અસલી ધર્મ છે. નિર્જળા એકાદશીના દિવસે જે પણ વ્યક્તિ સાચા મનથી, પૂરી આસ્થાથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, પાણીનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે, તેના બધા દુઃખ દૂર થઈ જાય છે, બધા સંકટ ટળી જાય છે. આ દિવસે દાન કરવું, ગરીબોની મદદ કરવી, ભૂખ્યાને જમાડવું અને સાત્વિક જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ લેવો ખૂબ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત નિષ્ઠાથી કરે છે તેને આ જન્મમાં સુખ શાંતિ મળે છે, સમૃદ્ધિ મળે છે અને મૃત્યુ પછી તે સીધો વૈકુંઠ ધામને જાય છે, જ્યાં કોઈ દુઃખ નથી, કોઈ કષ્ટ નથી. શેઠ ધનપાલે ગુરુ નારદ મુનિને સાદર પ્રણામ કર્યા, તેમના ચરણ સ્પર્શ્યા અને તેમની પાસેથી આશીર્વાદ લીધા. તેમણે પોતાના મનમાં આ પાકો પ્રણ લીધો, દ્રઢ સંકલ્પ લીધો કે તેઓ હવે પોતાની પૂરી બાકી રહેલી જિંદગી ધર્મના પવિત્ર રસ્તા પર ચાલશે, ભગવાનની ભક્તિમાં વિતાવશે, ગરીબોની સેવા કરશે. ત્યારબાદ શેઠ ધનપાલનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું.
એકદમ રૂપાંતરિત થઈ ગયું. તેઓ હવે માત્ર ધન કમાવા માટે, સંપત્તિ ભેગી કરવા માટે નહીં, પરંતુ બીજાની ભલાઈ માટે, સમાજની સેવા માટે, ભગવાનની આરાધના માટે જીવવા લાગ્યા. તેમના ઘરમાં હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોનું હાર્દિક સ્વાગત થતું. કોઈ પણ ભૂખ્યો તેમના દ્વાર પરથી પાછું જતું ન હતું. તેઓ રોજ સવારે ગંગા સ્નાન કરતા, ભગવાન વિષ્ણુની પૂજા કરતા. તેઓ દરેક એકાદશીનું કઠોર વ્રત રાખતા અને વિશેષ રૂપે નિર્જળા એકાદશીને ખૂબ ધામધૂમથી અન્ન જળનો ત્યાગ કરીને પૂરી ભક્તિભાવથી મનાવતા. તેમના ઘરમાં ભગવાન વિષ્ણુની ભવ્ય પૂજા થતી, મધુર ભજન કીર્તન થતા, સેંકડો ગરીબોને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવતું. તેઓ દર મહિને પોતાની આવકનો એક મોટો હિસ્સો ધર્માર્થ કાર્યોમાં લગાવતા. અમનદીપ પણ પોતાના પિતાના પવિત્ર રસ્તા પર ચાલ્યો. તે એક ધર્માત્મા, ઈમાનદાર વેપારી બન્યો. તેણે લગ્ન કર્યા અને તેના 3 બાળકો થયા. તેણે પોતાના બાળકોને પણ ધર્મની શિક્ષા આપી, સંસ્કાર આપ્યા. તેણે પોતાના વેપારમાં હંમેશા પૂર્ણ ઈમાનદારી રાખી. તેણે ક્યારેય કોઈને છેતર્યા નહીં, ક્યારેય ખોટી રીતે પૈસા કમાયા નહીં અને હંમેશા ગરીબોની મદદ કરતો રહ્યો. સુમિત્રા પણ ખૂબ ખુશ હતી, ખૂબ સંતુષ્ટ હતી કે તેનો પરિવાર હવે ધર્મના સાચા રસ્તા પર ચાલી રહ્યો છે. ભગવાનની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ છે. ઘણા વર્ષો વીતી ગયા. સમય ખૂબ ઝડપથી વીતતો ગયો. શેઠ ધનપાલ ધીરે ધીરે વૃદ્ધ થઈ ગયા. તેમના વાળ પૂરા સફેદ થઈ ગયા, ચહેરા પર કરચલીઓ આવી ગઈ અને શરીર નબળું થઈ ગયું. પરંતુ તેમનું મન ખૂબ શાંત હતું, ખૂબ પ્રસન્ન હતું. તેમની આત્માને ખૂબ સુકૂન હતું. તેમને કોઈ વસ્તુનો ડર ન હતો, કોઈ ભય ન હતો, કારણ કે તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમણે પોતાની જિંદગી સાચી રીતે જીવી છે, ધર્મના રસ્તા પર ચાલ્યા છે. એક દિવસ જ્યારે શેઠ ધનપાલ 80 વર્ષના થઈ ગયા, તેમણે પોતાના દીકરા અમનદીપને પોતાની પાસે બોલાવ્યો. આખો પરિવાર ભેગો થઈ ગયો. શેઠ ધનપાલ પલંગ પર સૂતા હતા. તેમનો શ્વાસ ધીમો ચાલી રહ્યો હતો. તેમણે નબળા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, દીકરા અમનદીપ, મારો સમય હવે પૂરો થવાનો છે. હું આ સંસારને છોડીને જઈ રહ્યો છું, પરંતુ હું ખૂબ ખુશ છું, ખૂબ સંતુષ્ટ છું, કારણ કે મેં મારી ભૂલોને સુધારી લીધી, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું. તમે અને તમારી માતાએ મને સાચો રસ્તો બતાવ્યો, જીવનનો સાચો અર્થ સમજાવ્યો. નિર્જળા એકાદશીએ મારી આખી જિંદગી બદલી નાખી, મને નવો જન્મ આપ્યો. હવે તમે મારી જગ્યાએ આ પરિવારની, આ વ્યાપારની જવાબદારી સંભાળો. હંમેશા ધર્મના રસ્તા પર ચાલજો, હંમેશા સત્ય બોલજો, ગરીબોની મદદ કરતા રહેજો અને દર વર્ષે નિર્જળા એકાદશીનું આ કઠોર અન્ન જળ ત્યાગનું વ્રત જરૂર કરજો. અમનદીપની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે રડતા રડતા કહ્યું, પિતાજી, એવું ન કહો. તમે હજુ ઘણા દિવસો સુધી, ઘણા વર્ષો સુધી અમારી સાથે રહેશો. અમે તમારા વગર કેવી રીતે રહીશું? શેઠ ધનપાલે સ્મિત કરતા શાંત સ્વરમાં કહ્યું, દીકરા, જન્મ અને મૃત્યુ તો આ સંસારનો અટલ નિયમ છે, શાશ્વત સત્ય છે. જે જન્મ લે છે તેણે એક દિવસ મરવું જ છે. આ શરીર નાશવંત છે. હું ભગવાન વિષ્ણુના પવિત્ર ચરણોમાં જઈ રહ્યો છું. મને વૈકુંઠ ધામ મળશે. તમે ચિંતા ન કરો. તમે બસ પોતાનો ધર્મ નિભાવતા રહો. તમે ધર્મ નિભાવતા રહો. તે જ રાત્રે જ્યારે આકાશમાં તારા ચમકી રહ્યા હતા, શાંત વાતાવરણ હતું, શેઠ ધનપાલે ઓમ નમો નારાયણાયનો જાપ કરતા પોતાનો અંતિમ શ્વાસ લીધો. તેમના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી, એક અદ્ભુત તેજ હતું. એવું લાગતું હતું કે જાણે તેઓ ઊંડી ઊંઘમાં સૂતા હોય. આખા નગરના લોકો આવ્યા. બધાએ કહ્યું કે શેઠ ધનપાલને મોક્ષ મળી ગયો છે, તેમને પરમધામની પ્રાપ્તિ થઈ છે, કારણ કે તેમણે નિર્જળા એકાદશીનું આ મહાવ્રત પૂરી શ્રદ્ધાથી, પૂરા નિયમથી કર્યું હતું અને પોતાનું જીવન ધર્મમાં વિતાવ્યું હતું. અમનદીપ, સુમિત્રા અને આખા પરિવારે ખૂબ દુઃખ મનાવ્યું, ખૂબ રડ્યા, પરંતુ તેમને આ ઊંડી ખુશી હતી, આ સંતોષ હતો કે શેઠ ધનપાલે પોતાની જિંદગીના અંતિમ દિવસો, અંતિમ વર્ષ ધર્મના રસ્તા પર વિતાવ્યા અને ભગવાનના શરણમાં ગયા. ત્યારબાદ અમનદીપે પોતાના પિતાની પવિત્ર પરંપરાને, તેમની વિરાસતને મોટા સન્માનથી આગળ વધારી. તેણે દર વર્ષે જેઠ મહિનાની આ નિર્જળા એકાદશીને એક ભવ્ય ઉત્સવની જેમ, એક મહાપર્વની જેમ મનાવ્યો. તેણે નગરમાં એક વિશાળ ભવ્ય મંદિર બનાવડાવ્યું, જ્યાં ભગવાન વિષ્ણુની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. તે મંદિરમાં દરેક એકાદશીએ વિશેષ પૂજા થતી હતી.
વિશેષ આરતી થતી હતી. હજારો ગરીબોને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવતું હતું. જરૂરિયાતમંદોને કપડાં, ધાબળા અને દવાઓ વહેંચવામાં આવતી હતી. અનાથ બાળકો માટે એક વિદ્યાલય ખોલવામાં આવ્યો. વિધવાઓ માટે એક આશ્રમ બનાવવામાં આવ્યો. પ્રતાપગઢ નગરમાં શેઠ ધનપાલ અને અમનદીપની પ્રેરણાદાયક વાર્તા પેઢી દર પેઢી સંભળાવવામાં આવવા લાગી. દાદા દાદી પોતાના પૌત્ર પૌત્રીઓને આ વાર્તા સંભળાવતા. માતા પિતા પોતાના બાળકોને આ વાર્તા કહેતા. લોકો કહેતા હતા કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ખરેખર અદ્ભુત ચમત્કાર થાય છે, જીવન બદલાઈ જાય છે. જે શેઠ ધનપાલને ક્યારેક પોતાના ધનનો એટલો ઘમંડ હતો, જે એટલા કંજૂસ હતા, જેમણે સાધુઓનું અપમાન કર્યું હતું, તેઓ નિર્જળા એકાદશીની દિવ્ય કૃપાથી એક મહાન ધર્માત્મા બની ગયા, એક પરોપકારી બની ગયા. આખા નગરમાં તેમની અને તેમના દીકરાની પ્રશંસા થવા લાગી. ઘણા વર્ષો પછી જ્યારે અમનદીપ પણ વૃદ્ધ થઈ ચૂક્યા હતા, એક દિવસ નગરમાં ફરીથી ગુરુ નારદ મુનિ આવ્યા. હવે અમનદીપના વાળ પૂરા સફેદ થઈ ગયા હતા. તેમની પીઠ થોડી નમી ગઈ હતી, પરંતુ તેમની આંખોમાં હવે પણ તે જ પવિત્ર ચમક હતી, તે જ આસ્થા હતી. ગુરુ નારદ મુનિએ અમનદીપને જોયો અને પ્રસન્નતાથી સ્મિત કરતા કહ્યું, અમનદીપ, તે પોતાના પિતાની મહાન વિરાસતને ખૂબ સારી રીતે, ખૂબ સન્માનથી સંભાળી. તે નિર્જળા એકાદશીના મહત્વને લોકો સુધી પહોંચાડ્યું, તેનો પ્રચાર કર્યો. ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ પ્રસન્ન છે, ખૂબ ખુશ છે. અમનદીપે નમ્રતાથી ગુરુના ચરણ સ્પર્શ્યા અને કહ્યું, ગુરુદેવ, આ બધું તમારી અને ભગવાનની અસીમ કૃપા છે. તમે જ તે દિવસે અમને સાચો રસ્તો બતાવ્યો હતો, સાચું માર્ગદર્શન આપ્યું હતું. નિર્જળા એકાદશીએ અમારા આખા પરિવારને બચાવ્યો, અમને તબાહીમાંથી ઉગાર્યા. ગુરુ નારદ મુનિએ ગંભીર પણ પ્રેમપૂર્ણ સ્વરમાં કહ્યું, દીકરા, આ માત્ર તમારા પરિવારની એકલી વાર્તા નથી. આ તે બધા લોકોની, તે બધા મનુષ્યોની વાર્તા છે જે જીવનમાં ભૂલો કરે છે, પાપ કરે છે, પરંતુ પછી પશ્ચાતાપ કરીને ભગવાનના શરણમાં આવે છે. ભગવાન ખૂબ દયાળુ છે, તે માફ કરવાવાળા છે. નિર્જળા એકાદશી હિન્દુ ધર્મની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. આ વ્રત એટલું શક્તિશાળી અને મહાન છે કે આ દિવસે ભક્તો પાણી સહિત તમામ પ્રકારના આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે. આ વ્રત સૌથી મોટા પાપીને પણ પવિત્ર બનાવી શકે છે, તેને મોક્ષ અપાવી શકે છે. જે વ્યક્તિ આ દિવસે સાચા મનથી, પૂરી નિષ્ઠાથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, વ્રત કરે છે, તેના જીવનમાં ખુશીઓ આવે છે, સમૃદ્ધિ આવે છે, તેના બધા દુઃખ દૂર થઈ જાય છે, બધા રોગ મટી જાય છે અને અંતમાં તેને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અમનદીપે જિજ્ઞાસાથી પૂછ્યું, ગુરુદેવ, શું તમે મને જણાવશો કે આ મહાન વ્રતને કરવાથી બીજા કયા કયા અદ્ભુત લાભ થાય છે, કઈ કઈ સમસ્યાઓ દૂર થાય છે? ગુરુ નારદ મુનિએ ધીરજપૂર્વક સમજાવ્યું, દીકરા, ધ્યાનથી સાંભળો. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ, પછી તે જાણતા કર્યા હોય કે અજાણતા, બધા નષ્ટ થઈ જાય છે. તેના ઘરમાં સુખ શાંતિ આવે છે, પતિ પત્નીમાં પ્રેમ વધે છે, સંતાન સુખ મળે છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, વ્યાપારમાં ઉન્નતિ થાય છે, નોકરીમાં પ્રગતિ મળે છે, પરિવારમાં પ્રેમ અને સૌહાર્દ બની રહે છે, શત્રુ પણ મિત્ર બની જાય છે. જે વ્યક્તિના જીવનમાં કોઈ મોટી સમસ્યા હોય, કોઈ લાઈલાજ રોગ હોય, કોઈ ગંભીર આર્થિક સંકટ હોય, કોઈ પારિવારિક કલેશ હોય અથવા ગંભીર માનસિક પરેશાની હોય, તેને નિર્જળા એકાદશીનું આ કઠોર જળ ત્યાગનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, તુલસી માતાની સેવા કરવાથી, ગરીબોને દાન દેવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વાંજણી સ્ત્રીને સંતાન મળે છે, બીમાર વ્યક્તિ સ્વસ્થ થાય છે, દેવાદારનું દેવું ઉતરી જાય છે. જે વ્યક્તિ આ એકાદશીને પૂરી વિધિથી, પૂરા નિયમોથી મનાવે છે, ભગવાન તેને પોતાના વૈકુંઠ ધામમાં વિશેષ સ્થાન આપે છે. અમનદીપે કૃતજ્ઞતાથી કહ્યું, ગુરુદેવ, હું મારા જીવનના અંતિમ દિવસો સુધી, અંતિમ શ્વાસ સુધી નિર્જળા એકાદશીનું વ્રત કરતું રહીશ. આ વ્રત મારા આખા પરિવાર માટે, આખા વંશ માટે એક મહાન વરદાન સાબિત થયું છે. ગુરુ નારદ મુનિએ આશીર્વાદ આપતા હાથ ઉઠાવીને કહ્યું, તમે ધન્ય છો અમનદીપ, તમારો પરિવાર ધન્ય છે, તમારો વંશ ધન્ય છે. જે લોકો ભગવાનના શરણમાં આવે છે, સાચા મનથી તેમની પૂજા કરે છે, ભગવાન તેમને ક્યારેય નિરાશ નથી કરતા, ક્યારેય એકલા નથી છોડતા. તમે તમારી આવનારી પેઢીઓને પણ આ પવિત્ર પરંપરા શીખવજો. તેમને જણાવજો કે નિર્જળા એકાદશી કેટલી મહાન છે, કેટલી શક્તિશાળી છે. આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી રહે. અમનદીપે ગુરુના ચરણ સ્પર્શ્યા, તેમની પાસેથી વિદાય લીધી. તેમના મનમાં એક ઊંડી શાંતિ હતી, એક અદ્ભુત સંતોષ હતો.
તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમણે પોતાની જિંદગી સાચી રીતે જીવી છે અને ભગવાનની કૃપા હંમેશા તેમના પરિવાર પર, તેમના વંશ પર બની રહેશે. આ રીતે શેઠ ધનપાલ અને તેમના પરિવારની આ અદ્ભુત પ્રેરણાદાયક વાર્તા આખા પ્રતાપગઢ નગરમાં જ નહીં પણ આસપાસના બધા નગરોમાં, ગામડાઓમાં પણ પ્રખ્યાત થઈ ગઈ. લોકો દૂર દૂરથી આવીને તે મંદિરમાં દર્શન કરતા જે અમનદીપે બનાવડાવ્યું હતું. લોકો દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં નિર્જળા એકાદશીને ખૂબ ધામધૂમથી, ખૂબ ભક્તિભાવથી મનાવવા લાગ્યા. ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, બધા આ પવિત્ર દિવસે પાણીનો ત્યાગ કરીને વ્રત રાખતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરતા. નગરમાં સુખ શાંતિ બની રહી, સમૃદ્ધિ આવી, ક્યારેય કોઈ મોટી આફત ન આવી, ક્યારેય દુષ્કાળ ન પડ્યો, ક્યારેય બીમારી ન ફેલાઈ. લોકો કહેતા હતા કે આ બધું નિર્જળા એકાદશીના પ્રતાપથી છે. તો ભક્તો, શ્રદ્ધાળુઓ, આ હતી નિર્જળા એકાદશીની અત્યંત પાવન, અત્યંત પ્રેરણાદાયક કથા. આ મહાન કથાથી આપણને આ ઊંડી શીખ મળે છે કે જીવનમાં ગમે તેટલી વિકટ મુશ્કેલીઓ આવે, ગમે તેટલી મોટી આફતો આવે, જો આપણે સાચા મનથી ભગવાનના શરણમાં જઈએ, પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા કરીએ તો બધું ઠીક થઈ જાય છે, બધું સુધરી જાય છે. ભગવાન ખૂબ દયાળુ છે. તે પોતાના ભક્તોને સંકટમાંથી ઉગારે છે. નિર્જળા એકાદશી હિન્દુ ધર્મની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. આ વ્રત ખૂબ જ શક્તિશાળી છે અને ખૂબ જ ફળદાયી છે. આ દિવસે ભક્તો પાણી સહિત તમામ પ્રકારના આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે. આ વ્રત કરવાથી માત્ર આ જન્મના જ નહીં પણ પાછલા ઘણા જન્મોના, 7 જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે, ભસ્મ થઈ જાય છે. આ વ્રત મનુષ્યને પાપોમાંથી મુક્ત કરે છે, તેને શુદ્ધ કરે છે. જો તમે પણ તમારા જીવનમાં કોઈ ગંભીર સમસ્યાથી જજુમી રહ્યા છો, જો તમારા પરિવારમાં કલેશ છે, ઝઘડા છે, જો આર્થિક સંકટ છે, ધનની કમી છે, દેવાનો ભાર છે, જો નોકરી કે વ્યાપારમાં તકલીફ છે, જો સંતાન સુખ નથી મળી રહ્યું, જો કોઈ બીમારી સતાવી રહી છે અથવા મનમાં ઊંડી અશાંતિ છે, બેચેની છે, તો જેઠ મહિનાના શુક્લ પક્ષની આ નિર્જળા એકાદશીનું વ્રત અવશ્ય કરો, જરૂર કરો. આ વ્રતની મહિમા અપરંપાર છે. આ દિવસે સવારે જલ્દી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, પવિત્ર સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો, તેમને ફૂલ, ફળ, ધૂપ, દીપ અર્પણ કરો, તુલસી માતાને પવિત્ર જળ અર્પણ કરો અને આખો દિવસ સંપૂર્ણ નિષ્ઠાથી પાણીનો એક ટીપો પણ પીધા વગર નિર્જળા વ્રત રાખો. સાંજે ભગવાનની આરતી કરો, ભજન કીર્તન કરો અને રાત્રે જો શક્ય હોય તો જાગરણ કરો, ભગવાનનું નામ જપો. બીજા દિવસે, દ્વાદશીના દિવસે સવારે પૂજા કરો, નિયમ મુજબ જળ પીને વ્રતના પારણા કરો, બ્રાહ્મણોને ભોજન કરાવો, ગરીબોને યથાશક્તિ દાન આપો અને પછી પોતે સાત્વિક ભોજન ગ્રહણ કરો. યાદ રાખો, હંમેશા યાદ રાખો, એ ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે. તે દીન બંધુ છે, દીન દયાલ છે. તે પોતાના સાચા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે, દરેક ઈચ્છા પૂરી કરે છે. નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે તેમની વિશેષ અસીમ કૃપા હોય છે. જે વ્યક્તિ આ દિવસે સાચા મનથી, પૂરી શ્રદ્ધાથી, પૂરા વિશ્વાસથી અન્ન જળનો ત્યાગ કરીને વ્રત કરે છે, તેના જીવનમાં જરૂર અદ્ભુત ચમત્કાર થાય છે, દિવ્ય પરિવર્તન થાય છે, તેના દુઃખ દૂર થાય છે, સમસ્યાઓ હલ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તો તમે પણ આ મહાન પવિત્ર વ્રતને તમારા જીવનમાં સામેલ કરો, તેને અપનાવો અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરો. તમારા પરિવારના બધા સભ્યોને આ વ્રત કરવા માટે પ્રોત્સાહિત કરો. તમારા મિત્રોને, પડોશીઓને તેના વિશે જણાવો. જેટલું બને તેટલું આ વ્રતનો પ્રચાર કરો. આ વ્રત માત્ર તમારું જ નહીં પણ તમારા આખા પરિવારનું, તમારા આખા વંશનું કલ્યાણ કરશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.